બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલી એઆર મોલની નજીકથી આરોપી મોહિત ઉર્ફે ભાણો ગેરેજને ઝડપી પાડ્યો છે। આરોપી મૂળ અમરેલી જિલ્લાના વરુડી ગામનો છે, પરંતુ છેલ્લા 9 વર્ષથી સુરત શહેરના ખોડિયારનગર કપૂરવાડી સોસાયટીમાં રહેતો હતો અને 2 વ્હીલર ગેરેજ ચલાવતો હતો। આરોપીના ગેરેજમાં કામ કરતા નિતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરીએ ભગાડીને લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવતરું રચ્યું હતું। તારીખ 8 એપ્રિલ 2025ના રોજ આરોપી મોહિત ઉર્ફે ભાણો અને તેના 3 સાગરીતો દીક્ષિત મકવાણા, જય ઉર્ફે બાવો અને કપિલ નામના ઇસમોએ મળીને નિતેશના કહ્યા મુજબ ધનંજય વિશે માહિતી મેળવવા માટે પ્રભાદેવનગર વિસ્તારમાં રહેતા યુવાન પ્રમોદ ચૌધરીને ગાડીમાં બેસાડ્યો હતો। તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને ઢીક મૂકી અને ગળદા પાટુનો માર મારવામાં આવ્યો હતો। વધુમાં 4 આરોપીઓ દ્વારા પ્રમોદને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યા કર્યા બાદ લાશ છુપાવવા માટે કોઈ પુરાવા ન મળે તે હેતુથી 4 આરોપીઓએ મળીને લાશને પીપોદરા હાઈવે પર આવેલી નહેરના પાણીમાં ફેંકી દીધી હતી। થોડા દિવસોમાં લાશ ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી। પ્રાથમિક તપાસ બાદ કેસ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 103(1), 140(1), 61(2) એ 238 એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હત્યા બાદ આરોપી મોહિત સુરતમાંથી નાસી જઈ સૌરાષ્ટ્રમાં છુપાયો હતો। તાજેતરમાં સુરત શહેરમાં તેની હાજરી અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાંથી આરોપી મોહિતને ઝડપી લેવામાં આવ્યો છે। તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશનના હવાલે સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। પોલીસે હવે આરોપી મોહિત ઉર્ફે ભાણોની ધરપકડ બાદ પોલીસે વધુ 3 ફરાર આરોપીની શોધખોળ માટે કામગીરી શરૂ કરી છે।